નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજલાસણ પ્રાથમિક શાળાના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના પ્રકરણ 1 સમમેય સંખ્યાઓના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ મુદ્દો છે સંખ્યાની વિરોધી સંખ્યા. મિત્રો, આ મુદ્દો આપણા પુસ્તકના પાના નંબર 11 ઉપર આપેલો છે. ચાલો સમજીએ કે સંખ્યાની વિરોધી સંખ્યા એટલે શું. બાળકો, જેમ આગળના ધોરણમાં આપણે સમજી ગયા કે દરેક પૂર્ણાંક સંખ્યાની એક વિરોધી સંખ્યા પ્રાપ્ત થાય છે, બસ તે જ રીતે દરેક સમમેય સંખ્યાની પણ વિરોધી સમમેય સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે. હવે આ મુદ્દાને વિસ્તૃતમાં સમજવા માટે અહીંયા એક નાનકડું ઉદાહરણ આપેલું છે. અહીંયા લખ્યું છે 1 વત્તા ઋણ 1 બરાબર ઋણ 1 વત્તા 1 બરાબર 0. તેથી શું આપણે કહી શકીએ કે ઋણ 1ની વિરોધી સંખ્યા કઈ? તેનો જવાબ 1 છે. તેમજ 2 વત્તા ઋણ 2 બરાબર ઋણ 2 વત્તા 2 બરાબર 0. તેથી આપણે કહી શકીએ કે 2ની વિરોધી સંખ્યા અથવા વિરોધી ઘટક ઋણ 2 છે. હવે આ મુદ્દાને વિસ્તૃતમાં સમજવા માટે આપણે થોડા પેપર વર્ક ઉપર ધ્યાન આપીએ. આગળ જે જણાવેલો મુદ્દો છે તેને સમજીએ. ઉદાહરણ નંબર 1. 2ની વિરોધી સંખ્યા ઋણ 2 છે. શા માટે? કારણ કે 2 વત્તા ઋણ 2 બરાબર 0. બીજું ઉદાહરણ સમજીએ. 5ની વિરોધી સંખ્યા ઋણ 5 છે. ફરીથી પુનરાવર્તન કરું છું. 5ની વિરોધી સંખ્યા ઋણ 5 છે. શા માટે? કારણ કે 5 વત્તા ઋણ 5 બરાબર 0 અથવા 0. હવે આ ઉદાહરણ 1 અને 2 પૂર્ણાંક સંખ્યાઓ માટે હતા. હવે આપણા પ્રકરણને સંલગ્ન સમમેય સંખ્યાનું ઉદાહરણ સમજીએ કે સમમેય સંખ્યાની વિરોધી સંખ્યા કઈ હોય છે, કઈ રીતે પ્રાપ્ત થાય છે, સમજીએ. ઉદાહરણ નંબર 3 પરથી. સમમેય સંખ્યા 2/3ની વિરોધી સંખ્યા ઋણ 2/3 છે. શા માટે? કારણ કે 2/3 વત્તા ઋણ 2/3 બરાબર 0. મિત્રો, હવે આ જ રીતે તમે ચોથા ઉદાહરણને પણ સમજી શકો છો. સમમેય સંખ્યા 9/7ની વિરોધી સંખ્યા કઈ થશે? સરસ. હવે તો તમે પણ સક્ષમ બની ગયા જવાબ આપવા માટે કે 9/7ની વિરોધી સંખ્યા ઋણ 9/7 છે. આવું શા માટે? તો સમજીએ. 9/7 વત્તા ઋણ 9/7 કરવું હોય તો આપણે જાણીએ છીએ તે રીતે સૌપ્રથમ આપણે શું ધ્યાનમાં લેવાનું? જરા યાદ કરો. સરસ. સૌપ્રથમ આપણે ધ્યાનપૂર્વક જોવાનું અને વિચારવાનું કે શું બંને સમમેય સંખ્યાઓના છેદ સમાન છે કે જુદા જુદા.
તમે અહીંયા જોઈ શકો છો કે બંને સમય સંખ્યાઓના છેદ સમાન છે. હવે જ્યારે સમછેદી સમય સંખ્યાઓ હોય તો છેદને સામાન્ય રીતે લખતા અને અંશનો સરવાળો કરતા દાખલાની અંદર હવેનું સ્ટેપ કયું થશે? ધ્યાનથી જોઈએ. 9 વત્તા -9 છેદમાં 7. તમે સારી રીતે જાણો છો કે પ્લસ માઇનસ માઇનસ નિયમ ફરીથી યાદ કરો. પ્લસ માઇનસ માઇનસ પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે એક નિયમ શીખવાડેલો હતો કે જ્યારે સરવાળા અને બાદબાકી કરવાના હોય ત્યારે જો એક ચિહ્ન ઋણ અને એક ચિહ્ન ધન હોય તો બંને સંખ્યાઓ વચ્ચે બાદબાકી થાય છે. જરા યાદ આવ્યું ને? તો પુનરાવર્તન કરો. પ્લસ માઇનસ માઇનસ. સરસ. આના કારણે હવે 9 અને બીજા 9 વચ્ચે શું થશે? બાદબાકી. અને 9 - 9 થવાથી જવાબ આપણને મળે છે અંશમાં 0. જ્યારે છેદ તો એનો એ જ 7 જ રહે છે. આગળ આપણે ઘરે શીખીએની પુસ્તિકામાં સમજાવ્યું હતું કે જ્યારે અંશ 0 હોય ત્યારે તે સમય સંખ્યા શૂન્ય સમય સંખ્યા બની જાય છે અને પરિણામે આપણો જવાબ 0 બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ફરીથી રકમને સમજો કે 9 સપ્તમાંશની વિરોધી સંખ્યા ઋણ 9 સપ્તમાંશ છે. એ શેના પરથી સાબિત થયું? કારણ કે 9 સપ્તમાંશ અને ઋણ 9 સપ્તમાંશનો સરવાળો કરતાં જવાબ આપણને 0 મળ્યો. પરિણામે આપણે નક્કી રીતે કહી શકીએ કે 9 સપ્તમાંશની વિરોધી સંખ્યા ઋણ 9 સપ્તમાંશ છે. હવે પાના નંબર 12 ઉપર આપેલો એક નવો મુદ્દો સમજીએ. મુદ્દાનું નામ છે સમય સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા. બરાબર સમજ્યા? જેમ પૂર્ણાંક સંખ્યાઓમાં વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા હોય છે તે જ રીતે સમય સંખ્યાઓની અંદર પણ વિરોધી સંખ્યા ઉપરાંત વ્યસ્ત સંખ્યાઓ પણ હોય છે. હવે આ મુદ્દાને વિસ્તૃતમાં સમજવા માટે ફરીથી થોડું પેપર વર્ક સમજીએ. મિત્રો, જરા ધ્યાનથી જુઓ. ઉદાહરણ નંબર 1. 8 21 વ્યસ્ત સંખ્યા 21 અષ્ટમાંશ છે. કારણ કે 8 21 ગુણ્યા 21 અષ્ટમાંશ બરાબર 1 થાય છે. ફરીથી પુનરાવર્તન કરું છું. 8 21 વ્યસ્ત સંખ્યા 21 અષ્ટમાંશ છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે અંશમાં 8 હતા તે વ્યસ્ત સંખ્યામાં છેદમાં જતા રહે છે, જ્યારે છેદમાં રહેલા 21 એ અંશમાં જતા રહે છે. આવું શા માટે? કારણ કે 8 21 એટલે કે આપેલી સંખ્યા ગુણ્યા 21 અષ્ટમાંશ એટલે કે તેની વ્યસ્ત સંખ્યા. જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ 1 પ્રાપ્ત થાય છે. બીજું એક ઉદાહરણ સમજીએ કે ઋણ 5 સપ્તમાંશની વ્યસ્ત સંખ્યા કઈ બનશે? ફરીથી હમણાં જ સમજાવ્યું તે રીતે આપણે
અંશમાં રહેલી સંખ્યાને છેદમાં લઈ જઈએ અને છેદમાં રહેલી સંખ્યાને અંશમાં લઈ જઈએ તો બની જશે આપણી વ્યસ્ત સંખ્યા. સરસ. સમજીએ, સાબિત કરીએ કે આવું કઈ રીતે બન્યું. જોઈએ. -5 ગુણ્યા -7 અથવા 7/5. બંનેનો ગુણાકાર કરતાં તમે જોઈ શકો છો કે જ્યારે અંશ અને છેદમાં 7 છે તે છેદથી ઉડી જશે. સેમ ટુ સેમ તે જ રીતે ઉપરના -5 અંશના અને છેદના -5 પણ ઉડી જશે અને પરિણામે જ આપણને જવાબ મળશે 1. અને જો બંને સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણને જવાબ 1 પ્રાપ્ત થાય તો તેવી બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. સરસ. આગળ વધીએ. 9/13 વ્યસ્ત સંખ્યા કઈ થશે? 13/9. ઓકે. હવે વ્યાખ્યાને સમજીએ કે વ્યસ્ત સંખ્યા એટલે બાળમિત્રો જરા ધ્યાનથી સાંભળજો અને તમારી નોટબુકમાં પણ લખજો કે વ્યસ્ત સંખ્યા એટલે એવી સંખ્યા જેને અન્ય સંખ્યા સાથે ગુણાકાર કરતાં જવાબ 1 મળે છે અને આવી બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. આશા રાખું છું કે તમને આ મુદ્દામાં પણ સારી એવી સમજ મળી હશે. હવે એ જ પેજ ઉપર નવો એક મુદ્દો સમજીએ. સમમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. ફરીથી વાંચું છું. સમમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ બાબતને સમજવા માટે આપણને પુસ્તકમાં 3 સમમેય સંખ્યાઓ આપેલી છે. ઋણ 3/4, બીજી એક સમમેય સંખ્યા 2/3 અને ત્રીજી એક સમમેય સંખ્યા ઋણ 5/6. હવે આ ત્રણેય સંખ્યાઓનું ગુણાકારનું સરવાળા પર વિભાજન કઈ રીતે થાય છે તે સમજીએ. સૌ પ્રથમ ઋણ 3/4 ગુણ્યા છગડીયા કૌંસમાં 2/3 વત્તા ઋણ 5/6 છગડીયો કૌંસ પૂરો. આવી એક રકમ આપણને આપેલી છે. હવે બાળમિત્રો આ દાખલાને આપણે જવાબ પ્રાપ્ત કરવો હોય તો બે રીતે આ દાખલો ગણી શકાય છે. અહીંયા તમને પુસ્તકમાં પણ તે દાખલો ગણીને બતાવેલો છે. આ દાખલાને આપણે પેપર વર્ક ઉપર સમજીએ. ધ્યાનથી જુઓ. આગળ દર્શાવેલું ઉદાહરણ અહીંયા પુનરાવર્તન કરીને લખેલું છે. ઉપરની આપેલ રકમનો ઉકેલ આપણે બે રીતે મેળવીએ. રીત નંબર 1. સૌપ્રથમ આપણે શું વિચારવાનું કહ્યું હતું? જરા યાદ કરો કે આપેલી રકમના છેદ સરખા છે કે જુદા જુદા? તો બાળમિત્રો છગડીયા કૌંસની અંદર તમે જરાક નજર કરો તો છેદમાં 3 અને બીજી સંખ્યામાં 6 છે. હવે આ વિષમછેદી સમમેય સંખ્યાઓને સમછેદી તો બનાવવી જ પડશે. તો એના માટે આપણે શું કરવાનું? લસા લઈએ છીએ. કોનો? 3 અને 6નો. 3 અને 6નો લસા લેતા આપણને શું જવાબ મળશે? 3, 6. લખીએ 2 તરી 6.
જ્યારે 3 એ 2ના ઘડિયામાં આવતા નથી. ફરીથી 3 એકા 3, 3 એકા 3 અને 2 ગુણ્યા 3 કરતાં આપણો લસા બને છે 6. પરિણામે બાળકો આપણે છેદમાં ફરજિયાતપણે 6 બનાવવા પડશે. બનાવીએ. અને એ બનાવવા માટે આપણે શું વાપરવાનું? ઘડિયા. શાનો ઉપયોગ કરવાનો? ઘડિયાનો. સરસ. આગળ વધીએ. ઋણ 3/4 આપણે એમના એમ જ રાખેલા છે. જ્યારે ગુણ્યા કર્યા પછી છગડીયા કૌંસમાં તમે જોઈ શકો છો તે રીતે 2/3 અંશ અને છેદમાં 2 વડે ગુણેલા છે. શા માટે? જરા યાદ કરો. હમણાં જ કહ્યું કે આપણે છેદ 6 જેટલો બનાવવાનો છે. 3 આપેલા છે, 6 બનાવવાના છે, તો આપણે 2 વડે ગુણીએ અને પરિણામે આપણી આ સંખ્યા હવે બની જાય છે 4/6 વત્તા ઋણ 5/6 આપણે એમના એમ જ રાખીએ, કારણ કે તેના છેદમાં 6 જ આપેલા છે. આગળ વધીએ કે છગડિયા કૌંસની અંદર સમછેદી એટલે કે 6 સરખા કર્યા પછી અંશનો સરવાળો કરતાં 4 વત્તા ઋણ 5. અને વળી પાછું ફરીથી યાદ કરાવીએ કે જ્યારે 2 ચિહ્નો જુદા જુદા હોય ત્યારે હંમેશા બાદબાકી જ થાય છે. એટલે કે પ્લસ માઇનસ હોવાથી 4 અને 5 વચ્ચે બાદબાકી થશે. એટલે કે જવાબ 5માંથી 4 જશે તો 1 પ્રાપ્ત થશે. પરંતુ નિયમ અનુસાર જવાબની આગળ ચિહ્ન કોનું મૂકવાનું? જરા યાદ કરો. પ્લસ માઇનસ માઇનસ બોલ્યા, બાદબાકી કરી લીધી, પરંતુ જવાબની આગળ આપણે ચિહ્ન ફરજિયાતપણે મોટી સંખ્યાનું મૂકવું પડે. અહીં 5 એ ઋણ છે, માટે ઋણ 1/6 જવાબ પ્રાપ્ત થશે. હવે ગુણાકારની અંદર તો સમછેદી કે વિષમછેદી જેવો કોઈ જ પ્રશ્ન રહેતો નથી. માટે ઋણ 3/4 ગુણ્યા ઋણ 1/6 કરીએ તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં કરતાં આપણને પ્રાપ્ત થાય છે જવાબ અંશમાં 3 માઇનસ માઇનસ પ્લસ એટલે કે ધન 3 અને છેદમાં 4 છંગ 24. આગળ છેદ ઉડાડતા 3નો ઘડિયો બોલીએ તો નાની સંખ્યાનો ઘડિયો બોલવાનો અને મોટી સંખ્યાની સાથે જવાબ લખવાનો. એટલે કે 3 8 24 અને પરિણામે ઉપર કંઈ ન વધતા 1 અને નીચે છેદમાં વધશે 8 અને આપણો જવાબ બનશે મિત્રો 1/8. આ થઈ રીત 1ની વાત. છગડિયા કૌંસની અંદર સરવાળો અને બાદબાકી કરીને જવાબ પ્રાપ્ત થયો 1/8. મિત્રો, આ એક સરળ રીત હતી, પરંતુ આપણા ધોરણ 8ની અંદર આ જ દાખલો સરળતાથી ગણવા માટે આપણે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન કઈ રીતે થાય છે તે રીત 2માં સમજીએ. તે જ ઉદાહરણ ફરીથી અહીં લખ્યું છે, પણ તેની ગણતરી કરવાની રીત જરાક જુદી છે. સમજીએ. અહીં આપણે શું કરવાનું છે? તો સૌપ્રથમ ઋણ 3/4 ગુણ્યા છગડિયા કૌંસમાં 2/3 વત્તા ઋણ 5/6 કૌંસ પૂરો. અહીંયા સમજાવ્યું છે તે રીતે મિત્રો જરાક ધ્યાનથી જોજો. કૌંસની બહાર રહેલા એટલે કે અહીંયા જે લાલ રંગથી લાઈન દોરી છે
એ છગડિયા કૌંસની બહાર રહેલી સંખ્યાનો ગુણાકાર આખે આખા આ છગડિયા કૌંસ સાથે કરેલો છે. તો એનો મતલબ એ થયો કે કૌંસમાં રહેલી સંખ્યાઓ ઉપર ઋણ 3/4 ગુણાકારથી અધિકાર રહેલો છે. જેમ મિત્રો આપણે ઘરમાં રહેતા હોય 5 સભ્યો અને કહેવાય છે ઘર એક જ, તો એ ઘર ઉપર બધાનો અધિકાર છે. તે જ રીતે અહીં આ છગડિયા કૌંસમાં રહેલી બંને સમય સંખ્યાઓની સાથે ઋણ 3/4 ગુણાકાર સંકળાયેલો છે. તેને વિસ્તૃત રીતે છૂટા પાડીને સમજીએ. આ મુદ્દામાં અહીંયા જ્યાં એરો દોર્યો ત્યાં આગળ વિસ્તૃત રીતે તમને સમજાવેલું છે. સમજીએ. ઋણ 3/4 ગુણ્યા છગડિયા કૌંસમાં રહેલી પહેલી સમય સંખ્યા 2/3. જરાક ધ્યાનથી જુઓ, અહીંયા એરો મારીને તમને સમજાવેલું છે. પરિણામે લખીશું ઋણ 3/4 ગુણ્યા 2/3. હવે કૌંસની અંદર સરવાળાનું ચિહ્ન છે, માટે આપણે અહીંયા કર્યું સરવાળાનું ચિહ્ન. ફરીથી ઋણ 3/4 ગુણ્યા ઋણ 2/3 વત્તા ફરીથી અગેન ઋણ 3/4 ગુણ્યા ઋણ 5/6 જે અહીંયા લખ્યું છે. હવે સરળ રીતે આપણે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં કરીએ તો આપણો જવાબ મળશે ઋણ 3 ગુણ્યા ધન 2 ભાગ્યા છેદમાં 4 ગુણ્યા 3 વત્તાનું વત્તા, એટલે કે જ્યાં સરવાળાનું ચિહ્ન છે એની નીચે સરવાળાનું જ ચિહ્ન આવશે. હવે ઋણ 3 ગુણ્યા ઋણ 5 છેદમાં 4 ગુણ્યા 6. હવે ફરીથી જવાબને પ્રાપ્ત કરીએ તો માઇનસ પ્લસ માઇનસ. ગુણાકારની અંદર જ્યારે એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો 3 દુના 6ની આગળ જે ચિહ્ન આવશે તે નિયમ પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ માઇનસ, એટલે કે આપણો જવાબ ઋણ બન્યો. હવે અહીંયા નજર કરીએ તો ઋણ 3 અને ઋણ 5, તો 3 પંચા 15 તો થશે જ, પણ માઇનસ 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 પ્લસ, એટલે કે આપણા 15 પ્લસ 15 બનશે. હવે નીચે ધ્યાન આપીએ તો એકના છેદમાં 12 છે, બીજાના છેદમાં 24 છે, તો સમછેદી બનાવવા પડશે. અને તે બનાવવા માટે ફરીથી આપણે 12 અને 24નો લસા લઈએ તો જવાબ આપણને શું પ્રાપ્ત થાય છે? જરાક ગણતરી કરીએ. 12 24, 2 છંગ 12, 12 દુ 24, 2 તરી 6, 2 છંગ 12. અગેન આગળ જઈએ. 3 એમના એમ, 2 તરી 6, 3 એકા 3, 3 એકા 3. અને હવે જે જવાબ હતો એનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. તો આપણો લસા બનશે 24. તો ફરજિયાતપણે આપણે છેદમાં 24 લાવવા પડશે. અને એના માટે એક સરળ રીત તમે ઘડિયાની વાપરી શકો છો, એકદમ સરળ, કે ભાઈ 12 છે છેદમાં, તેને 24 બનાવવા છે તો આપણે ઘડિયો બોલીએ 12 એકા 12, 12 દુ 24. પરિણામે આપણે ઋણ 6 ને 2 વડે ગુણ્યા અને 12 ને 2 વડે ગુણ્યા તો 24 બન્યા. આ બાજુ 15 એમના એમ રાખ્યા. કેમ કે અંશ છેદની અંદર તો પહેલેથી જ 24 હતા. પરિણામે 15ને પણ કોઈ સંખ્યા સાથે ગુણવાની જરૂર નથી. આગળ વધીએ. છેદ સમાન બની ગયો છે તો ઉપરની સંખ્યાઓનો સરવાળો કરીએ. ઋણ 12 વત્તા 15
ફરીથી અંશમાં ધ્યાનથી જોઈએ તો એક સંખ્યા ધન, એક સંખ્યા ઋણ. ફરીથી નિયમ બોલો, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, એટલે કે એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે, તો સરવાળા બાદબાકીમાં આપણે બાદબાકી જ કરવી પડે. ફરીથી જ્યારે એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો આપણે ફરજિયાતપણે તે બે સંખ્યાઓની વચ્ચે બાદબાકી જ કરવી પડશે. અને 15માંથી 12ની બાદબાકી કરતાં જવાબ આપણને 3 મળે છે. 24 એમના એમ. હવે નાની સંખ્યાનો ઘડિયો બોલો, મોટી સંખ્યાની સાથે એનો જવાબ છેદનો લખો. તો 3 અઠ્ઠા 24. અને ફાઇનલી આપણો જવાબ અંતિમ સ્ટેપમાં મળશે 1 અષ્ટમાંશ. મિત્રો, રીત 1 અને રીત 2 બંનેના જવાબ સરખા છે. જોઈએ આપણે આગળની રીત 1નો જવાબ પણ 1 અષ્ટમાંશ હતો, જ્યારે રીત 2નો જવાબ પણ 1 અષ્ટમાંશ પ્રાપ્ત થાય છે. આમ આપણે કહી શકીએ કે સમમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. બાળકો, પાના નંબર 13, પેજ નંબર 13 ઉપર તમને આ શીખેલા ગુણધર્મનો ઉપયોગ કરવા પ્રયત્ન કરોમાં એક દાખલો આપેલો છે. 7 પંચમાંશ ગુણ્યા -3/12 વત્તા 7 પંચમાંશ ગુણ્યા 5/12. અહીં 7 પંચમાંશને સામાન્ય લેવા પડશે. નિયમને સમજવા માટે 7 પંચમાંશને સામાન્ય લેવા પડશે, કારણ કે બંને સરખી સંખ્યાઓ છે. તેને સામાન્ય લખી અને 12 લખીએ અને વચ્ચે લખીએ ગુણાકાર. અગાઉ સમજાવ્યું તે પ્રમાણે 7 પંચમાંશનો અધિકાર આ બંને સંખ્યાઓ ઉપર રહેલો છે કે જે સરવાળાથી જોડાયેલી છે. પરિણામે -3/12 અને -3/12 અને 5/12ને છગડીયા કૌંસમાં લખીએ તો આપણો જવાબ પ્રાપ્ત થશે 7 પંચમાંશ, કે જે સામાન્ય નીકાળીને બહાર લખ્યા હતા, ગુણ્યા -3/12 વત્તા 5/12. આગળ વધીએ. અગાઉ સમજાવ્યું તે પ્રમાણે આ એરો દોર્યા છે તેને ધ્યાનથી જુઓ. પ્રથમ એરો 7 પંચમાંશ ગુણ્યા -3/12 સાથે સંકળાયેલો છે, વત્તા 7 પંચમાંશ ગુણ્યા 5/12. હવે આ બંનેને આપણે સાદું રૂપ આપીએ તો જવાબ પ્રાપ્ત થશે -21/60 વત્તા 35/60. અને બંનેના છેદ સરખા હોવાથી છેદમાં 60 લખ્યા અને ઉપર અંશમાં રહેલી સંખ્યાઓનો આપણે સરવાળો કર્યો. -21 વત્તા 35. આ બંને સંખ્યાઓનો સરવાળો કર્યો. આગળ વધતા અગાઉ જણાવ્યું તે પ્રમાણે એક સંખ્યા ઋણ, એક સંખ્યા ધન, તો ફરજિયાત નિયમ પ્રમાણે માઇનસ પ્લસ માઇનસ, એટલે કે સરવાળો કે બાદબાકી બેમાંથી શું કરવું? યસ, આપણે શું કરીશું? બાદબાકી. અને પરિણામે આપણને જવાબ મળશે 14. 35માંથી 21ને બાદ કરતાં જવાબ પ્રાપ્ત થાય છે 14. પણ 14ની આગળ નિશાની કઈ સંખ્યાની કરવી પડશે? સરસ, મોટી સંખ્યાની, કે જે 35 છે અને એ કેવી છે? ધન. તો આપણો જવાબ થશે ધન 14/60. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ બધા દાખલા સરળતાથી
સમજી શક્યા હશો. આજે જે આપણો મુદ્દો શીખવાડેલો છે તેના આધારે એક તો વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા અને ત્રીજો મુદ્દો શીખ્યા સમમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ ત્રણેય મુદ્દાઓના આધારે આપણે આજનું લેસન કરવાનું છે. પુસ્તકમાં પેજ નંબર 13 ઉપર પ્રયત્ન કરોના દાખલા ગણવા. બીજું એક લેસન છે ઉદાહરણ 3 તૈયાર કરવું. અને આ જ દાખલાઓની સાથે સંકળાયેલો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2 ગણવો. બાળકો શક્ય તેટલો પ્રયત્ન કરી અને વારંવાર દાખલાઓનું પુનરાવર્તન કરતાં તમને આ દાખલાઓ એકદમ સરળ લાગશે. ચોક્કસપણે એકદમ સરળ લાગશે, પણ એના માટે જરૂરી છે વારંવાર સમજીને પુનરાવર્તન કરવું અને પદ્ધતિ અને નિયમોને યાદ કરવા. થેન્ક યુ. આભાર.